અહીંયા આવો, ખાઓ અને મજા કરો. જોરદાર આઈટમ છે ભાઈ. અહીંયા તમે એકવાર આવશો તો વાર આવશો. કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ? હું તમારો પ્રિય પ્રેમલભાઈ. એ ઝઘડા નહીં થઈ રહ્યા, પફ ખાવા માટે ઝઘડા થઈ રહ્યા છે ભાઈ. એમનો પફ ભાઈ 15-20 વર્ષથી પ્રખ્યાત છે, મોસ્ટ ફેમસ. અને આજની તારીખમાં પણ અહીંયા ભઠ્ઠીમાં પફ બનાવવામાં આવે છે અને ખવડાવવામાં આવે છે. અહીંયા તમને ચાઇનીઝ, સાદો, મલાઈ પફ અને બીજી ઘણી બધી વેરાયટી મળી જવાની છે. પણ ભાઈ લાઈવ પફની ખાવાની છે, અહીંયા મોજ પડવાની છે ને, એ કંઈક અલગ જ લેવલની છે. આવો મારી સાથે. લોકેશનની વાત કરીએ ને તો કબ્રસ્તાન ચોકડી તમે જોઈ રહ્યા છો. કબ્રસ્તાન ચોકડીથી તમે નડિયાદ મહાગુજરાત તરફ જશો એટલે તમને વચ્ચે જ આ લોકેશન જોવા મળશે. બાકી ગૂગલ લોકેશન હું તમને આપી દઉં છું વિડીયોના માધ્યમથી, તો એ પણ તમે ગૂગલ લોકેશન પર પણ આવી શકો છો. નડિયાદની એવી લોકેશન, એવું કહી શકાય પફનું, નડિયાદનું એવું લોકેશન કે જ્યાં માત્ર 3 થી 4 જ કલાક પફ મળે. 3 થી 4 જ કલાક પફ મળે. 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી જ આ જગ્યા ઉપર પફ ખાવા મળે, પડાપડી થઈ જાય. અને એમાં પણ નસીબમાં હોય તો પફ મળે. આવો મારી સાથે, હું તમને ભઠ્ઠીમાં બતાવું કે ભઠ્ઠીમાં કઈ રીતે પફ બને છે. કસ્ટમર રિવ્યુ પણ લઈએ આપણે. આવો મારી સાથે. તો ખરેખર આજે હું અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ને પબ્લિક ભાઈ ફૂલ જોયા જગ્યા ઉપર. પબ્લિક તો ફૂલ જ હોય છે આજે. પબ્લિક ફૂલ હોય છે. કેવો પફ બનાવે? ટેસ્ટ કેવો કહે? ટેસ્ટ સારો હોય છે. અને કેટલા ટાઈમથી તમે આવો પફ ખાવા? હું અત્યારે હાલમાં પહેલા બંધ થઈ ગયેલું, અત્યારે ચાલુ થયું ને 15 દિવસ તો આવું છું. 15 દિવસથી આવો છો. નાના છો તારે આવતા તો હશો? નાના તો એક આવું છું. કેમ છો ભાઈ? મજામાં? આપણે તમારું નામ સાંભળ્યું છે અને ખરેખર આજે પબ્લિક જોઈને જ ઉભો રહ્યો. મેં કહું લાવો ખાવા દો પફ એમના. આમ તો નામ સાંભળ્યું હતું નડિયાદમાં કે ભાઈ બહુ પ્રખ્યાત છે. શું કહેવા માંગશો? કેટલા વર્ષથી જ આપણે 15 થી 17 વર્ષ થયા અને ભટ્ટીના લાઈવ પફ કાઢીને આપીએ છીએ સાંજે. 4 થી લઈને 8 એટલે 3 કલાક 4 કલાકનો ધંધો છે, પણ એકદમ ફ્રેશ. લાઈવ ટુ લાઈવ રાઉન્ડ ચાલે છે આપણા. બરાબર છે. અને આમ એવું કહેવાય કે ચરોતરમાં પફનો કોન્સેપ્ટ તો બહુ જૂનો છે, પણ મોસ્ટલી બધા સવારે જ વેચે છે. તમારો કેમ એવો કોન્સેપ્ટ કે સાંજે જ વેચવાના? એટલે અસલમાં કેવું છે કે સાંજનું એટલે એ છે કે આપણું આદત પડી ગઈ છે પબ્લિકને સાંજના ટાઈમે કે એકદમ લાઈવ ભટ્ટી. ઓહો, લોકો રાહ જુએ એમાં પફ ખાવા માટે. અત્યારે આપણે કયા કયા પફ છે કે શું મોટા? અત્યારે આપણી જોડે ચાઇનીઝ પફ છે, મસાલા પફ છે. ઓહો, ચાઇનીઝ અને મસાલા પફ છે. જોરદાર જોરદાર. અને અત્યારે આપણે મેકિંગ પ્રોસેસ પણ જોઈ શકીએ ખરા ને, કઈ રીતે બને છે? જોઈ શકો, બિંદાસ. અરે તમારી સામે બનાવવામાં આવે, એમની જોડે જ એમની ભઠ્ઠી છે, એમાં હું તમને લઈ જાઉં. તમારી સામે બનાવવામાં આવે છે ને તમને ખવડાવવામાં આવે છે. બાકી પબ્લિક તો અત્યારે ભાઈ તૂટી પડે છે એમ ને? હજુ શરૂઆત હમણાં જ થઈ તમારી? શરૂઆત હમણાં જ થઈ છે. અત્યારે હજુ કેવું છે કે જે પિકઅપ ટાઈમ થઈ ગયો. હા, પકડાશે. 6-7 માં ફૂલ હશે એમ ને કસ્ટમર? જોરદાર જોરદાર. આવો મારી સાથે, આપણે ભઠ્ઠીની અંદર કઈ રીતે પફ બને છે એ પણ જોઈએ. અત્યારે તમે જોઈ રહ્યા છો લાઈવ ની અંદર પફ બનાવી રહ્યા છે. કેટલો ટાઈમ થાય એમ સાહેબ રેડી થતા? કેટલો ટાઈમ થાય પફ ને, પ્લેટ ને? મિનિમમ 20 મિનિટની અંદર રેડી થઈ જાય. 20 મિનિટમાં રેડી થઈ જાય. અને આમ તો નોર્મલી અત્યારે ઓવનનો જમાનો ચાલી રહ્યો છે વધારે. ઓવનની જે મીઠાશ છે, નાની મીઠાશ છે, એમાં કમ્પેરિઝન કરાય ખરું? એની અંદર કમ્પેરિઝન ઓવન સાથે આનું ના થાય, કેમ કે આ લેજન્ડ છે. આ ભટ્ટી એટલે આના જેવી મજા જ નહીં પફ ખાવાની એમ ને? હા હા, જોરદાર. આપણે કયા કયા પફ રાખીએ છીએ? આપણે મસાલા પફ, ચાઇનીઝ પફ, ચીઝ પફ, મલાઈ પફ, વેરાયટીમાં બધી જ રાખીએ છીએ. સેવ, ગાર્લિક, બધા જ પફ અવેલેબલ આપણી જોડે મળી જાય. ઓહો, જોરદાર. અત્યારે ચોરસ પફ મળી જાય, પછી ત્રિકોણિયા પફ જે એમના જે ફેમસ એ બી મળી જાય. અને તમે શરૂઆત કરી જ્યારે બિઝનેસ ની, ત્યારે શું પ્રાઇસ હશે પફની? હારી પફની એ ટાઈમે 8 રૂપિયાની આજુબાજુ પ્રાઇસ હતી. તમે ચાલુ કર્યું ત્યારે? આજથી 15 વર્ષ પહેલા 8 રૂપિયા? હા, 15 વર્ષ પહેલા 8 રૂપિયા હતી. 8 રૂપિયા હતી. અત્યારે ભાઈ 15 રૂપિયા થઈ ગયા છે. 15 રૂપિયા થઈ ગયા. જોરદાર જોરદાર. હવે તમે જો આવો, હું તમને અંદર પણ બતાવીશ કે અંદર પણ સારું એમનું. ઘણા બધા લોકો અત્યારે વેઇટિંગમાં ઊભા છે ખાવા માટે. પાછળ હું તમને બતાવું, પાછળ પણ ઘણા બધા લોકો વેઇટિંગ માટે ઊભા છે. અને જેમ જેમ બને એમ જ આપવાના એમ ને? એ જ કોન્સેપ્ટ? હા, એ જ કોન્સેપ્ટ. ઓહો. અને અંદર પણ તમે તૈયાર કરીને જ રાખ્યા છે અમુક પફ એમણે? તૈયાર એટલે કે ગરમ, મતલબ જે ભઠ્ઠીમાં મૂકવા માટે તૈયાર કરવામાં આવે છે એ પફ તૈયાર કરીને રાખ્યા છે. સીધા ભઠ્ઠીમાં મૂકશે ને પછી મોજ કરાવશે અંદર. અહીંથી અંદર જઈને પછી આ બિસ્કિટ બને છે. શું આ ખારી છે? ખારી છે. ઓહો, ખારીનો પણ કોન્સેપ્ટ છે તમારો. અને મસાલો બસાલો બધું તમે પોતે અહીંયા જ બનાવો? પોતે. જુઓ તમે, જોરદાર એમનું એરિયા છે.
અને મસાલો બસાલો દરેક વસ્તુ આપણી સામે બને છે, આ જગ્યા ઉપર જ બને છે. તમે એક વખત આવજો. આમ પ્રોપર લોકેશન કેવું હોય, આપણે પ્રોપર લોકેશન કેવું હોય તો કયું કહેવાય? આમ મને તો ખબર ઓછી પડી, મેં ખાલી એક કહી દીધું છે, પણ તમે કહો ને. મરીડા ભાગોળ થી આગળ થોડું મલારપુરા ચોકડી કહેવાનું, એટલે પ્રોપર લોકેશન મલારપુરા ચોકડી. એકતા બેકરી. હા, 12 કોસિયા રોડ, મલારપુરા ચોકડી, એકતા બેકરી. એકતા બેકરી ત્યાં આગળ સહારા સોસાયટીની સામે બરાબર, ત્યાં આગળ પબ મળી જશે. હવે બહુ વાર નહીં કરીએ, આપણે પબનો ટ્રાય કરીશું, પબનો ટેસ્ટ કરીશ અને મોજ કરીશ. તો આપણી સાથે બે પબ આવી ગયા છે ભાઈ, એમના તમે જોઈ રહ્યા છો. ચાઇનીઝ પબની અંદર એકદમ જોરદાર લબાલબ માવો ભરી દીધો છે, અપ ટુ એન્ડ સુધી તમને એ માવો જોવા મળશે અને સાઈઝ પણ તમને એક સારી એવી મોટી મળી જાય છે. પછી આ જે સાદા એમના મસાલા પબ છે એ બી બહુ જોરદાર છે. મસાલાની અલગ જ ખાસિયત હોય છે આ જગ્યા ઉપર. ટ્રાય મસાલાથી શરૂઆત કરીએ. ઓહો, જોરદાર. જેનો મસાલાનો ટેસ્ટ છે ને એ નડિયાદમાં આવો નહીં મળે તમને, 100% નહીં મળે. જે ચટપટો લાગશે, સ્પાઇસી લાગશે, બહુ યુનિક લાગશે. બીજું કે એનું જે પડ છે એકદમ ખરી જેવું, એમનેમ પડ બી ખાવાનું બહુ મજા પડી જશે. એ રીતનું પડ હોય છે, તમે જુઓ. પણ બીજો બાઈટ લઈએ હવે. બાજુનો મસાલો પણ બહાર આવી ગયો છે. ઓહો, અને ડુંગળીનો સંપૂર્ણ યુઝ કરવામાં આવે છે આ પફની અંદર. ડુંગળીનો સંપૂર્ણ યુઝ કરીને બનાવવામાં આવે છે. બાકી ચાઇનીઝ પફની વાત કરીએ તો ટોટલી સ્વામિનારાયણ બનાવવામાં આવે છે. જો ચાઇનીઝ સ્વામિનારાયણ તમે ખાતા હોય તો તમને આ પફ જે છે ચાઇનીઝ પફ છે સ્વામિનારાયણની અંદર ઉપલબ્ધ થઈ જશે. એની અંદર મલાઈ તમારે સેવ કરવો છે તો એ પણ થઈ જશે. શરૂઆત કરીએ આપણે ચાઇનીઝ પફથી હવે ફરી. જોરદાર પફ, આવશ્યમ. ચાઇનીઝમાં જે આપણે નૂડલ્સ બહાર ખાઈએ છીએ ને સેમ એ રીતનો ટેસ્ટ આવે છે આપણને. એવું નહીં લાગે કે વધારે ઘરચટો બનાવી દીધો છે કે પછી સોસીસ વધારે નાખી દીધા છે. એકદમ બેલેન્સ ટેસ્ટ તમને લાગશે. બાકી તમે પાછળ તો પબ્લિક જોઈ રહ્યા છો, પબ્લિક એમનેમ તો આવે નહીં. માત્ર 3 થી 4 કલાક જ આ પફ મળે છે ભાઈ, નસીબમાં હોય તો મળી જાય. તો તમારા દરેક મિત્રને વિડીયો શેર કરો. બાકી લોકેશન તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય સ્વામિનારાયણ.